આજના યુવાનોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે, તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજનું બળ ઘટશે, સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે. દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે, પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી. યુવાનોમાં વન ચાઇલ્ડ અથવા તો નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય, જેને લઈ પાટીદાર યુવા નેતાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી આગામી દિવસોમાં સમાજમાં કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે તેમ યુવાનોમાં ચાલતા નો ચાઇલ્ડ ટ્રેન્ડને લઈ ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે આરપી પટેલનું જે નિવેદન છે તે યોગ્ય છે. આજના યુવાનોમાં વન ચાઇલ્ડ અથવા તો નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલે છે. આ ટ્રેન્ડના કારણે આગામી દિવસોમાં સમાજમાં કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે. અત્યારના બાળકો 20, 30 કે 40 વર્ષ પછી વિચારશે તો તેના કાકા, મામા, ફઈ કે પછી ભાઈ બહેનના પાત્રો પણ નહીં જોવા મળે. કદાચ એક કુટુંબમાં ભાઈ હશે તો બહેન નહીં હોય અને બહેન હશે તો ભાઈ નહીં હોય. કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થાય, સભ્ય સમાજનું વરુદ્ધ રહે, હિન્દુ સમાજનું વરુદ્ધ રહે, તે માટે લોકોએ આ બાબતે આગળ આવવું જોઈએ. આવા મુદ્દા પર સમાજના અગ્રણી કે કુટુંબના અગ્રણીઓ જલ્દી બોલતા નથી. આરપી પટેલ દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તે ખૂબ જ સહજ અને સાર્થક છે અને આ બાબતે સમાજે પણ ચિંતા કરવી જોઈએ. આ બાબતે આરપી પટેલ જ્યારે વાત કરે છે ત્યારે તેમના મનમાં આ બાબતનું પ્લાનિંગ પણ હશે. લોકોનો તર્ક એવો રહેતો હોય છે કે આર્થિકતાના કારણે વન ચાઇલ્ડ યોગ્ય છે. ખર્ચાઓ માટેની જ્યારે આ વાત થતી હોય છે ત્યારે આપણે કુટુંબ વ્યવસ્થાના સંયોજક અને પાલનહાર છીએ, ત્યારે તેનું પ્લાનિંગ પણ અગાઉથી થવું જોઈએ. બાળકોના અભ્યાસ, વિકાસ અને લગ્ન સુધીની જે વ્યવસ્થા છે તે પણ ન વિખરાય તેનું કુટુંબના વડીલે ધ્યાન રાખવું જોઈએ તેમ કહ્યું હતું. આજના યુવાનોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે, તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજનું બળ ઘટશે, સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે. દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે, પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી. ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે એટલા બાળકો આપણે કરવા જોઈએ, પરંતુ બાળકો ઓછા હશે અથવા બાળકો નહીં હોય તો ભવિષ્યમાં શું થશે, કેવો ખતરો ઊભો થવાનો છે, એની બાબતની ચિંતાને મનન અત્યારથી એટલા માટે થવું જોઈએ કે 25-50 વર્ષ પછી ભવિષ્યમાં સમાજને, હિન્દુ સમાજને કે કોઈને આ તકલીફ ન પડે. ચોક્કસ આંકડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ આંકડાકીય રીતે જઈએ તો સમજો કે આજે 20 વર્ષ પહેલાં હિન્દુ સમાજની વસ્તી હતી એનાથી વસ્તી ઘટી છે. બીજું, સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલાં આગળની પેઢીને જે બાળકો હતા, અત્યારની પેઢી એ બાળકો નથી કરતી, તો એની સંખ્યા ઘટી છે, માળખું ઘટ્યું છે. ઘણા પ્રશ્નો પણ એવા છે, બેરોજગારી છે, આ સમયમાં વધારે બાળકો હોય તો એનું શિક્ષણ છે, એનું આરોગ્ય છે, એનો ખર્ચો છે, એની જે જીવનભર એને જે આખી ખર્ચ કરવાનો છે કુટુંબ વ્યવસ્થાનો, એનો પણ લોકોને અગવડતા પડતી છે. તો એ માટે કુટુંબે પણ વ્યવસ્થા અગાઉથી થાય એ માટેનું એડવાન્સ પ્લાનિંગ કરવું. સાહેબ, બીજું કે 3-4 બાળકો પેદા કરવા જોઈએ, એને લઈને બોલ્યા છે તો કેટલું આવ્યું? જો બાળકો કોને કેટલા પેદા કરવા એ વ્યક્તિ કુટુંબ નક્કી કરતા હોય છે અને એ બે માણસનો વિષય છે, પણ એના બાબતે સલાહ કરતાં સૂચવ એવો હોવો જોઈએ કે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડથી શું ખતરા ઊભા થાય છે.